નમસ્તે. હનુમાનજીએ લંકા બાળી ત્યારે રાવણે શિવજીને શું પૂછ્યું? એક નાની વાર્તા. હનુમાનજી રાવણની સુવર્ણ નગરી લંકાને બાળીને રાખ કરીને ચાલ્યા જાય છે અને રાવણ તેમનું કશું કરી શકતો નથી. રાવણ વિચારે છે કે હનુમાનજીને આટલી શક્તિ ક્યાંથી મળી. દુઃખી થઈને તે મહેલમાં સ્થિત શિવ મંદિરમાં જાય છે અને ભગવાન શિવની પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. શિવજી પ્રસન્ન થાય છે. અભિભૂત થઈને રાવણ તેમના પગે પડે છે. ભગવાન શિવ બોલ્યા, દશાનન, કહો મને કેમ યાદ કર્યો? રાવણ બોલ્યા, તમે અંતર્યામી છો. પ્રભુ, તમે બધું જ જાણો છો. એક વાનરે મારી સોનાની લંકા અને મારા અભિમાનને બાળીને રાખ કરી નાખ્યું. મારે જાણવું છે કે આ વાનર કોણ છે જેનું નામ હનુમાન છે. અને ભગવાન, તેની પૂંછડી તો તેનાથી પણ વધુ શક્તિશાળી હતી. કેટલી સરળતાથી મારી લંકા બળી ગઈ. પ્રભુ, કહો આ હનુમાન કોણ છે? શિવજી હસીને રાવણને કહે છે, રાવણ, આ હનુમાન બીજું કોઈ નહીં પણ મારો રુદ્ર અવતાર છે. ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે તેઓ પૃથ્વી પર રામ તરીકે અવતાર લેશે અને તેની સાથે માતા લક્ષ્મી પણ અવતાર લેશે. તેથી મારી ઈચ્છા હતી કે હું પણ તેમની લીલાનો સાક્ષી બનું. અને જ્યારે મેં પાર્વતીને આ નિશ્ચયની વાત કહી ત્યારે તે જીદ કરીને એમ કહીને બેસી ગયા કે હું પણ તમારી સાથે રહીશ. પણ તેને આ લીલામાં કેવી રીતે સહભાગી બનાવવી તે સમજાતું ન હતું. પછી બધા દેવતાઓએ મળીને મને આ માર્ગ કહ્યો કે તમે વાનર બની જાઓ અને શક્તિ સ્વરૂપા પાર્વતી દેવી તમારી પૂંછડીના રૂપમાં તમારી સાથે રહે તો જ તમે બંને સાથે રહી શકો. અને તે મુજબ મેં હનુમાન તરીકે જન્મ લીધો અને રામજીની સેવાનું વ્રત લીધું. અને શક્તિ સ્વરૂપા પાર્વતીએ પૂંછડીનું રૂપ ધારણ કર્યું. એ સેવાના ફળ સ્વરૂપે તમારી લંકા બળી ગઈ. હવે સાંભળ રાવણ, તારી મુક્તિનો સમય આવી ગયો છે. તેથી તારો ઉદ્ધાર શ્રી રામના હાથે થશે. તું યુદ્ધમાં સૌથી અંતમાં આવજે, જેથી તારો આખો રાક્ષસ પરિવાર ભગવાન શ્રી રામના હાથે મોક્ષ પામે અને તમારા સૌનો ઉદ્ધાર થાય. રાવણ આખી પરિસ્થિતિથી વાકેફ થાય છે અને તે મુજબ તે યુદ્ધની તૈયારી કરે છે અને તેના આખા પરિવારને પહેલા રામજી સમક્ષ યુદ્ધ કરવા મોકલે છે અને અંતે તે પોતે પણ મોક્ષ પામે છે. ધન્યવાદ.